તમારા ઘરમાં આ જગ્યા પર લગાવો કપૂરનો છોડ. પતિ પત્નીના સંબંધો થશે વધુ મજબૂત. જો તમે ઘરમાં કેટલાક ખાસ છોડ લગાવો છો તો સમૃદ્ધિના દરવાજા ખુલી શકે છે. આવો જ એક છોડ કપૂર છે જે ઘરમાંથી નકારાત્મક. ઘરમાં ક્યાં લગાવવો જોઈએ કપૂરનો છોડ? આપણા ધાર્મિક ગ્રંથોમાં કેટલાક વૃક્ષો અને છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેમની પૂજા કરવાની પરંપરા છે, જેમાં તુલસી, શમી, વડ, પીપળો મુખ્ય છે. સાથે જ તેમાં કપૂરના છોડનું પણ વિશેષ મહત્ત્વ છે. જે રીતે ઘરમાં કપૂર સળગાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે, તે જ રીતે ઘરમાં કપૂરનો છોડ લગાવવાથી ઘરની ખુશીઓમાં વધારો થાય છે. આપણા ઘરે પૂજામાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે અને નિયમિત કપૂરની આરતી કરવાથી અનેક પ્રકારના વિકારોમાંથી મુક્તિ મળે છે. કપૂર સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોવા ઉપરાંત ઘણા ઔષધીય ગુણોથી સંપન્ન છે. જો તમે ઘરમાં કપૂરનો છોડ લગાવતી વખતે વાસ્તુના નિયમોનું પાલન કરશો તો ઘરમાં ઝઘડા ઓછા થશે અને તેનાથી પતિ પત્નીના સંબંધો મજબૂત બનશે. ત્યારે અહીં જ્યોતિષ ડૉક્ટર આરતી દહિયાએ ને કપૂરના છોડની વાસ્તુ ટિપ્સ જણાવી હતી. કઈ દિશામાં લગાવવો જોઈએ કપૂરનો છોડ? હંમેશા તમારા ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં કપૂરનો છોડ લગાવવો જોઈએ. આ દિશા દેવતાઓ સાથે સંબંધિત છે અને આ દિશામાં પવિત્ર છોડ લગાવવા જોઈએ. પૂર્વ અથવા ઉત્તર દિશામાં કપૂરનો છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જા આકર્ષાય છે, કારણ કે આ દિશાઓને ખૂબ જ શુભ દિશા માનવામાં આવે છે. કઈ દિશામાં ન લગાવવો જોઈએ કપૂરનો છોડ? તમારે ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં કપૂરનો છોડ લગાવવાનું ટાળવું જોઈએ. આ દિશાઓને નકારાત્મક ઉર્જા માનવામાં આવે છે. જો તમે આ દિશાઓમાં કપૂરનો છોડ લગાવો છો તો તે તેની સંપૂર્ણ અસર નથી આપતું અને નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. જો તમે આ છોડને ખોટી દિશામાં લગાવશો તો તમને તેનાથી ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે. વાસ્તુ અનુસાર કપૂરના છોડની કાળજી લો. કપૂરનો છોડ હંમેશા સારી ડ્રેનેજવાળા વાસણમાં અથવા ખુલ્લી જગ્યાએ જમીનમાં લગાવવો જોઈએ. આ છોડને નિયમિત પાણી આપો અને તેને સંપૂર્ણ સૂર્યપ્રકાશ મળે તેમ રાખો. આ છોડ સુકાઈ ન જાય તેનું ધ્યાન રાખો, જેથી તેના ફાયદા મેળવી શકાય. કપૂરના છોડના વાસ્તુ લાભ. જો તમે વાસ્તુમાં માનતા હો તો તમારા ઘરમાં કપૂરનો છોડ લગાવવાથી હંમેશા ખુશીઓનો વાસ રહેશે. આ છોડ પતિ પત્નીના સંબંધોને મજબૂત બનાવે છે અને પરસ્પર પ્રેમમાં વધારો કરે છે. કપૂરનો છોડ ઘરમાં રાખવાથી ધન પ્રાપ્ત થાય છે અને તેનાથી આર્થિક નુકસાન ટળે છે. કપૂરનો છોડ તમારા ઘરમાં હોય તો તે તમને નકામા ઝઘડાઓથી બચાવે છે. આ છોડને યોગ્ય દિશામાં વાવવાથી તેનો સંપૂર્ણ વાસ્તુ લાભ મળે છે અને
નકારાત્મક ઉર્જા દૂર થાય છે. નકારાત્મક ઉર્જા દૂર કરે છે કપૂરનો છોડ. ઘરમાં કપૂરનો છોડ વાવવાથી તમારા ઘરમાં પ્રવર્તતી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. કપૂરનો છોડ નકારાત્મક ઉર્જાને પોતાની અંદર શોષી લે છે, જેનાથી દુષ્ટ શક્તિઓની અસરો કામ નથી કરતી. તેની સુગંધ વાતાવરણમાં સકારાત્મક ઉર્જા વધારે છે અને પરસ્પર પ્રેમ વધારે છે. જો તમે કપૂરના છોડને મુખ્ય પ્રવેશદ્વારની આસપાસ અથવા ઘરની બહાર બગીચામાં લગાવો તો તમારા ઘરમાં લોકોને સંપૂર્ણ સુરક્ષા મળે છે અને સારી ઉર્જા ઘરમાં જાય છે. કપૂરના છોડથી થાય છે ધનની પ્રાપ્તિ. વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જે ઘરમાં કપૂરનો છોડ ઉગાડવામાં આવે છે ત્યાં ક્યારેય ધનની કમી નથી રહેતી. આ છોડ વાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને આર્થિક સંકડામણ દૂર થાય છે. જો તમારા પૈસા કોઈ કારણ વિના વેડફાય છે તો તમારે આ છોડને યોગ્ય દિશામાં વાવવો જોઈએ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ મિત્રો.